કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધ બિગ ટ્રી પાઠમાં જે યુનિટ નોટ્સ આપેલી છે તેમાં ટ્રુ કે ફોલ્સ આપેલા છે. ખોટા વિધાન માટે ફોલ્સ લખવાનું છે અને સાચા વિધાન હોય તો તેના માટે ટ્રુ લખવાનું છે. તો પહેલું આપણે જોઈએ કે બર્ડ્સ લાઈક ઈગલ, પીકોક, મેના લીવ્ડ ઇન ધ ટ્રી, કે વૃક્ષમાં બાજ, મોર, મેના જેવા પક્ષીઓ રહેતા હતા. તો ત્યાં આપણો જવાબ થશે ફોલ્સ. ખોટું છે આ વાક્ય, એટલે આપણે ત્યાં લખીશું ફોલ્સ. બીજું છે ધ નેમ્સ ઓફ 3 બેબી બર્ડ્સ વેર બિલી, જેરી એન્ડ કીવી. 3 બચ્ચા હતા, તેનું નામ બિલી, જેરી અને કીવી હતું. તો એ વાક્ય સાચું છે, તો ત્યાં આપણે ટ્રુ લખીશું. ત્યારબાદ ત્રીજું છે બિલી એન્ડ કીવી ફેલ ડાઉન ફ્રોમ ધ નેસ્ટ. બિલી અને કીવી માળામાંથી નીચે પડી ગયા, તો એ વિધાન ટ્રુ છે, તો ત્યાં આપણે ટ્રુ લખી દઈએ. ચોથું આપ્યું છે જેરી વોઝ અ બ્રેવ બર્ડ. જેરી છે એ બહાદુર પક્ષી હતું, તો એ વિધાન પણ સાચું થશે, એટલે અહીંયા આપણે ટ્રુ લખીશું. પાંચમું છે જેરી વોઝ અ ક્લેવર બર્ડ. તો એ હોશિયાર પણ હતું, તેથી ત્યાં ટ્રુ લખીશું. નીચે 4 શબ્દો આપેલા છે, તો અલગ પડતો હોય એ શબ્દ ઉપર રાઉન્ડ કરવાનું છે. તો પહેલું જે આપ્યું છે કે સ્પેરો. સ્પેરો એટલે શું થશે? ચકલી થશે. પેરોટ. પેરોટ એટલે પોપટ. કુકુ. કુકુ એટલે કોયલ. અને છેલ્લું આપેલું છે સ્નેક એટલે સાપ. તો અહીંયા 3 જે છે એ બર્ડ્સના નામ છે, સ્પેરો, પેરોટ અને કુકુ. તો અલગ કયું પડશે? સ્નેક છે એ અલગ પડશે, તો એને આપણે સર્કલ કરી દઈએ. સેકન્ડ છે સ્નેક. સ્નેક એટલે સાપ. લિઝાર્ડ એટલે ગરોળી. ક્રો એટલે કાગડો. અને ક્રોકોડાઇલ એટલે મગર. તો અહીંયા સાપ, ગરોળી અને મગર એટલે કે સ્નેક, લિઝાર્ડ અને ક્રોકોડાઇલ એ પેટે સરકીને ચાલે છે, જ્યારે કાગડો છે એ ઉડી શકે છે, એટલે એ અલગ પડે છે. થર્ડ આપેલું છે ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. આન્ટ એટલે કાકી, માસી, મામી. ફાધર એટલે પિતા. અને અંકલ એટલે કાકા, મામા, માસા. તો અહીંયા આંટી, ફાધર અને અંકલ એ રિલેશન દર્શાવે છે, જ્યારે ફાર્મર છે એ પ્રોફેશન દર્શાવે છે, એટલે એ અલગ પડશે. ચોથું છે લંચ એટલે બપોરનું ભોજન. બપોરનું ભોજન. ડિનર એટલે રાત્રિનું ભોજન, જેને આપણે વાળું પણ કહી શકીએ. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. અને વિંગ્સ એટલે પાંખો. તો અહીંયા છૂટું શું પડશે? વિંગ્સ. પાંચમું આપેલું છે ગ્રીન એટલે લીલો. નેસ્ટ એટલે માળો. રેડ એટલે લાલ. અને યલો એટલે પીળો. તો અહીંયા ગ્રીન, રેડ અને યલો એ કલર છે, જ્યારે નેસ્ટ છે એ રહેવાનું સ્થળ છે, એટલે નેસ્ટ છૂટું પડશે. હવે અહીંયા કલર એન્ડ સે આપેલા ચિત્રોમાં કલર પૂરવાના છે. તો અ ગ્રીન પેરોટ. ગ્રીન પેરોટ છે, તો આપણે તેમાં કયો કલર પૂરીશું? તો તેમાં આપણે ગ્રીન કલર પૂરીશું. તો પેરોટમાં ગ્રીન કલર આવશે. ત્યારબાદ બ્રાઉન સ્પેરો. તો સ્પેરોમાં આપણે બ્રાઉન કલર પૂરીશું. ગ્રે પીજન. કબૂતરમાં આપણે ગ્રે કલર પૂરીશું. બ્લેક ક્રો. તો તેમાં આપણે બ્લેક કલર પૂરીશું. યલો ડક. તો ડકમાં આપણે યલો કલર પૂરવાનો છે.
આવી રીતે તમારી નોટબુકમાં તમારે જાતે કલર પૂરી દેવાનો છે. અને પિંક ફ્લેમિંગો, તો આપણે તેમાં પિંક કલર પૂરી દઈએ. તો આ રીતે તમારી નોટબુકમાં સરસ મજાના કલર પૂરી દેજો. પહેલો પ્રશ્ન આપેલો છે, નેમ ધ બર્ડ્સ ધોઝ લીવ્ડ ઇન ધ ટ્રી. ટ્રીમાં રહેતા હોય એવા બર્ડ્સના નામ લખવાના છે આપણે. તો અહીંયા આપણે કયા કયા બર્ડ્સ રહેતા હતા? તો કુકુ, પેરટ અને 3 બચ્ચાના નામ પણ આપણે લખી દઈશું કે જેરી, બિલી એન્ડ કીવી. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ મેની બેબી બર્ડ્સ લીવ ઇન ધ નેસ્ટ. માળામાં કેટલા પક્ષીના બચ્ચા હતા? 3. અને ત્રીજો છે, હુ વેર અફ્રેડ ઓફ ધ સ્નેક. સ્નેકથી કોણ ડરતું હતું? તો બિલી એન્ડ કીવી. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.